હેલો બાળ દોસ્તો, આજે હું તમને ગીજુભાઈ બધેકા દ્વારા કહેલ બાળ કેળવણી વાત કહું. બાળકો પૃથ્વી પરનું સ્વર્ગ છે. એ સ્વર્ગને યથાવત રાખવા કેળવણી જરૂરી છે. બે શિક્ષકો વાત કરી રહ્યા હતા કે બાળકને કેવી રીતે કેળવવું જોઈએ. ચર્ચાનો દોર સરસ રીતે ચાલી રહ્યો હતો. એક શિક્ષકે કહ્યું કે બાળક માટી છે, એને કોઈ કુંભાર ઘડો બનાવે એ રીતે એની કેળવણી કરવી જોઈએ. કુંભાર ચાકડા પર માટીનો લોંદો નાખે, પછી આકાર આપી એને ઘડો બનાવે. પણ આ પ્રક્રિયા દરમિયાન કુંભાર ઘડાને ઘડવા ટપલા મારે ત્યારે બીજો હાથ ઘડાની અંદર આધાર આપતો હોય છે. સ્નેહ એ આધાર છે. બીજા શિક્ષક કહે, બાળ કેળવણી એ મૂર્તિ ઘડવાની પ્રક્રિયા છે. પથ્થરમાં મૂર્તિ છુપાયેલી હોય છે. પથ્થરમાંથી નકામો કોઈ પથ્થર દૂર કરવાનું કર્તવ્ય શિક્ષકે બજાવવાનું છે. ઈજા કર્યા વગર આ કાર્ય કરવાનું છે. આ વાત ત્રીજો એક સજ્જન સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું, તમારા બંનેની વાત સાચી છે, પણ મારે જુદું કહેવું છે. બાળકોને તમારો પ્રેમ આપો, તમારા વિચારો નહીં. બાળક એ કોઈ વાસણ નથી કે જેમાં જે તે વસ્તુ ભરી શકાય. એ તો જ્યોતિ છે જેને પ્રગટાવવાની હોય છે. નમસ્તે.